જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 110. હે માનવ, પ્રપંચ અને પાખંડ છોડો. પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે વારંવાર મનુષ્ય દેહ નહીં મળે. હે માનવ, સુરતા પત્નીને પતિવ્રતા બનાવો. દરેક માનવની સુરતાના પતિ પરમેશ્વર જ છે. બાકી તો આ પૃથ્વી લોક ઉપર જે પતિ પત્ની, તે તો એક લિંગ ભગના ખેલ માયાએ બનાવ્યો છે, જે જીવને 84 લાખમાં જન્મ મરણમાં રોકવાનો છે. માનવ માત્રમાં સુરતા રાણી જ ચાલે છે. તે સુરતા રાણીને પિયું પરમાત્મા સાથે પરણાવી દ્યો, એટલે જન્મ મરણ બંધ. અને જે મોટામાં મોટું દુઃખ જન્મ મરણના ભય ટળી અને જીવ નિર્ભય પદને પામી અમર આત્મા અમર પદને પામતા અમર બની જવાશે. આમાં શરીરનો કોઈ પણ માહોલ બનાવવાની જરૂર તમને લાગે છે? બાકી શરીરનો માહોલ બનાવશો તો અભિમાનના બીજ રોપાશે. તો હે માનવ, આ જન્મ મરણનું કારણ જ અભિમાન છે. પણ જે સુરતા અને શબ્દ સાથે જોડાયેલ રહ્યા વગર અભિમાન જાય જ નહીં. બસ માનવને જરૂર એક જ છે કે આ પૃથ્વી લોક ઉપરથી વિદાય લેવી હોય અને 84 લાખ યોનિમાં શેકાવું ન હોય તો કોઈ પણ વસ્તુની જરૂર નથી. માનવને એક જ વસ્તુની જરૂર છે, જે પરમાત્માના અનુભવી જ્ઞાની સિવાય કોઈ વસ્તુની જરૂર નથી. જે મન કર્મ કરાવે છે તે મનને પરમાત્માના જ્ઞાનીના ચરણે મૂકી દ્યો, તો તે મનને શાંતિના પ્રયોગ શીખવશે. બાકી હે માનવ, આ પૃથ્વી લોક ઉપર તમને 84 લાખ યોનિમાંથી તમને દેહધારી અવતારી કે ખુદ પરમાત્મા પણ છોડાવી શકે નહીં. હા જરૂર, જે પરમાત્માના જ્ઞાનીઓ હોય છે તે આત્માના ઘરને નિર્ણય પ્રથમ તો નિરખાવે છે, પછી પિંડમાં પિયું પરમાત્મા અને સુરતાને પિયુમાં સમાવવાના પ્રયોગ શીખવે છે. આવા અનુભવી જેટલું બને તેટલું એકાંત સેવે છે, અને તે કોઈ જીવને પકડતા નથી. કદાચ પરમાત્માનું જ્ઞાન આપ્યું હોય તો પણ જાય તો જવા પણ દે છે, કારણ કે કરતા હરતા તો ઈશ્વર જ છે. ઈશ્વર જ પરમાત્માના જ્ઞાનીના ચરણે જીવને લાવનાર ઈશ્વર જ છે. અને જે જીવ પરમાત્માના જ્ઞાનીના ગુણનો તેના મનથી પણ અવગુણના વિચાર કરતો હોય તો ઈશ્વર જ પરમાત્માના જ્ઞાનીનું ચરણ છોડાવી દે છે અને તેના દંડમાં નર્ક ભોગવે છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે પરમાત્માના સત્ય જ્ઞાનીઓ સાથે હે માનવ, તું કર્મ બાંધતો નહીં. તે તને કંઈ નહીં કહે, પણ તે કર્મ તને નર્ક જરૂર લઈ જશે. એટલે હે માનવ, પરમાત્માના જ્ઞાનીઓએ સમજી વિચારીને જ કીધું હોય ને કે ન કરવા સદગુરુના કર્મ. બાકી ખોટા જ્ઞાનીઓની વાત જ નથી. તે તો જીવને અનુમાન અને અંધશ્રદ્ધામાં અને સીધા શરીરમાં ગોતવા મોકલનારને તો પરમાત્માના જ્ઞાનીઓ આત્મહત્યા રાખીએ છે. તેવાના તો મુખ દીઠે પરમાત્માના જ્ઞાનીઓ પાપ લાગે છે તેવું કહે છે. જુઓ, આ મેળા મંડપવાળા તમારી નજર સમક્ષ જોવા મળે છે. અનુમાન, અંધશ્રદ્ધા અને દેહમાં ગોતવા મોકલનાર જે ખુદ પોતાના નિજ ઘરને નિર્ણય નિરખેલ ન હોય તો તે પિંડ પરખાવી શકે નહીં. વળી એવું પણ કહે આત્મા ઈ જ પરમાત્મા. મનન કરો, રામ ભરોસે. તો શિષ્ય કહે છે કે મારી સુરતા કહે છે કે હું બલિહારી સદગુરુની, એટલે મારી સુરતા સદગુરુને સમર્પણ થઈ ગઈ. અને મારા સદગુરુ બ્રહ્મજ્ઞાની પૂરા હજરા હજુર છે. જે સદગુરુ પ્રવીણરામ શિષ્ય દાસલાલના ગુરુ છે, જે આપોઆપ અકેલા નિસંગ છે. એટલે આ જગતમાં એમને કોઈનો સંગ નથી. એમને તો પરમાત્મા સાથેનો સંગ સાચો બતાવ્યો છે, જે નજીક કે દૂર નથી એવા આપોઆપ હજુર છે. જે સર્વ ઘટની અંદર બહાર એમ વ્યાપક પ્રગટ બોલે છે, તે સમજાવીને સર્વ જીવોના બંધન ખોલે. જેમ હરદમ રામ હજુર, એમ મારા સદગુરુ હજુર છે. સર્વ જીવોની રક્ષા કરવા સદગુરુ પ્રવીણરામ શક્કડમાં રમતા અખંડ અમર ભરપૂર આપ હજરા હજુર છો. તન મનની સારી ઇન્દ્રિયોને જીતી એવા સદગુરુની હું બલિહારી છું. જે 3 લોકથી પર આપ સુરા સદગુરુ જ હજુર છો. જેથી મને તમારા બ્રહ્મજ્ઞાનના ડંકા લાગ્યા, જેથી મારા મનના સંશય ભાગ્યા, જેથી મારા ભય કર્મ દૂર કરવા માટે આપ હાજર રહ્યા. તો સદગુરુ પ્રવીણરામની આજ્ઞા પૂરી શ્રદ્ધાથી પાડીને
સદગુરુ પાસે ઝૂકીને બ્રહ્મ જ્ઞાન જાગ્યા. એટલે જ્ઞાની ગુરુ પાસે હંમેશા મસ્તક ઝુકાવીને રાખવું, જેથી પૂરણ પદ પરમ પદ પામીએ. જય સદગુરુ. બલિહારી સદગુરુની બ્રહ્મ જ્ઞાની પુરાયા પજુરા. બલિહારી સદગુરુની પ્રવીણ રામ ગુરુ બ્રહ્મ દાસ લાલ ચેલા આપોયાપ નિસંગ કેલા. નહીં નજીક નહીં દૂર આપ યજુર. બલિહારી સદગુરુની બ્રહ્મ જ્ઞાની પુરા. સર્વ ઘટ વ્યાપક પ્રગટ બોલે. સર્વ જીવોના બંધન ખોલે. હરદમ રામ હજૂર આપ હજૂર. બલિહારી સદગુરુની બ્રહ્મ જ્ઞાની પુરા. તન મન ઇન્દ્રિય જીતી સારી. સદગુરુની બલિહારી. ત્રણ લોક પર સુરા આપ હજૂર. બલિહારી સદગુરુની બ્રહ્મ જ્ઞાની પુરા. ડંકા બ્રહ્મ જ્ઞાનના લાગ્યા, મારા મનના સંશય ભાગ્યા. બ્રહ્મ કરમ સર્વ દૂર આપ હજૂર. બલિહારી સદગુરુની બ્રહ્મ જ્ઞાની પુરા. પ્રવીણ રામ સતગુરુની આજ્ઞા, બ્રહ્મ જ્ઞાન ઝુકીને જાયગા. પાયા પરમ પદ પુરા આપ હજૂર. બલિહારી સદગુરુની બ્રહ્મ જ્ઞાની પુરા. રામ ભરોસે. તો આ અગમ ગમ તો કોઈક વિરલાએ જાણી કે સદગુરુ જે જ્ઞાન બતાવે છે તે કોઈને ગમ નથી, એની ગમ કરીને સદગુરુ બતાવે છે. ગુરુના જ્ઞાનથી વેદની શાખ શું છે તે પણ ઉરમાં અનુભવ કરીને ત્રણ જાણી, જે ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા એ અનુભવ કરીને જાણી લીધું. તો આ વેદની શાખ એ છે કે જીવને સત્ય બોલવું, ધર્મનું આચરણ કરવું, માતા પિતા અને ગુરુની સેવા કરવી, અતિથિને આદર આપવો, સત્સંગમાં આળસ ન કરવી, એ બધી વેદ શાખાઓ તો છે જ, પણ એ વેદ વિજ્ઞાન દેવોના ઘરનું છે, જે સોહમ પુરુષના ઘરનું. એટલે એ બધું કરીને વેદ ધર્મના રસ્તે જરૂર ચાલો, પણ એમાં પરમાત્માને નથી પામી શકાતા, કેમ કે વેદ તે દેવોનું છે. તો વેદ પ્રમાણે ચાલવાથી દેવને પામી શકાય, એટલે સોહમને પામી શકાય, પણ પરમાત્માને નહીં. તો આ વાત થઈ વેદની શાખની, બરાબર. અને હવે પરમાત્માના શાખની વાત કરીએ તો પરમાત્મા શાખ તો જેમ વેદ કહે છે તેમ છે જ, પણ માનવનો સાચો ધર્મ નિજ આત્મ કલ્યાણનો છે. તે નિભાવીએ તો પરમાત્માને પામીએ. પણ દેવ શાખમાં માનવને તે નથી ખબર કે દેવને ભજવાથી દેવને જ પામશું, પરમાત્માને નહીં. સકળ સૃષ્ટિના ચિત્ત કારણ કારજ બહુ વિધિ જાણી, ખોટા રૂપ ભાવ ખોટા એ બધું 14 તબકા એટલે 4 ખાણી સુધીના છે. શુભ અશુભ ક્રિયાફળ સુખ દુઃખ સ્વર્ગ નર્ક પૃથ્વી પાણી એ બધું સ્વપ્ન સમાન છે, જે જગતના પ્રાણી પ્રત્યક્ષ ભોગવી રહ્યા છે. જેને મિથ્યા કહીએ તો મિથ્યા કહેવાય નહીં, અને સત્ય તો ઠહેરાયેલું નથી. જ્ઞાન વિચાર જાયગા ઉર અંદર, જે કાંઈ છે તે સદગુરુ કૃપાથી જાણી, જે પરમાત્માની ઉત્પત્તિ સ્થિતિ લય નહીં, જેમાં કારણ કારજ વિસરાયા, જેને આ માયાના કારણે ભૂલાઈ ગયું છે. તો આ સાચું તે છે કે અમારા સદગુરુ પ્રવીણરામ આતમરામ નિરાલમ નિર્વાણી છે. જય સદગુરુદેવ.
આય ગમ ગમ કોઈ વિરલે જાણી ગુરુના જ્ઞાન વેદની સાખ ઉરયનું ત્રણ જાણી આય ગમ ગમ કોઈ વિરલે જાણી સકળ સૃષ્ટિના ચિત જ કારણ કારજ બહુ વિધિ જાણી ખોટા રૂપ ભાવ ખોટા 14 બકાચાર ખાણી આય ગમ ગમ કોઈ વિરલે જાણી શુભય શુભ ક્રિયા ફળ સુખ દુઃખ સ્વર્ગ નરક પૃથ્વી પાણી સ્વપ્નમાં સ્વપ્નો જ્યાં પ્રત્યક્ષ ભોગવી રહ્યા જગ પ્રાણી આય ગમ ગમ કોઈ વિરલે જાણી મિથ્યા કહું તો કયું નવ જાય સત્ય નહીં ઠેરાણી જ્ઞાન વિચાર જાગ્યા યુરયંદર જે કૈસે તેરે જાણી આય ગમ ગમ કોઈ વિરલે જાણી ઉત્પત્તિ સ્થિતિ લઈ નહીં જેમાં કારણ કારજ વિલાણી સત પ્રવીણ રામ આત્મ રામી નિરાલંબ નિરવાણી આય ગમ ગમ કોઈ વિરલે જાણી આય ગમ ગમ કોઈ વિરલે જાણી રામ ભરોસે તો અમે સદગુરુ કૃપાથી એવી વિધિ સમજ્યા ને કે તુરંત જ ખ્યાલ આવી ગયો કે આ જગતનો ખેલ ખેલાડીએ પરમાત્માની નકલ કરીને બનાવેલો છે. જેમની 14 તબક્કે ખાણ છે તેને અમે નિરખ્યા. ભાત ભાતના આ દેહ બનાવીને રંગ રૂપ જુદી જુદી વાણીની રચના કરી એવા ખેલાડી મન રૂપે સૌમાં પૂર્ણ અને પોતે પાછા સદાય નિર્વાણ, એટલે આ ખેલમાં પોતે ન આવે અને મન રૂપે બધા જ જીવોને કર્મ કરાવે. આ વાત ત્રિલોકીનાથની છે. રંગરૂપની જે નકલ દેખાય છે તે બધા એના જૂઠા તમાશા છે. એટલે હે માનવ, એક ખ્યાલીને જ સતચિત જાણ, જે સત છે, ચિત્તને જાણનારા છે, તો એમને આનંદથી જાણ. એટલે તે પરમાત્માના જ્ઞાનીની ખબર છે, જેની નિરખ ફરક છે તેને ખ્યાલી કહે છે. જેમના વાસ સૌથી ઉપર છે, જ્યાં કોઈ 14 લોક કે બીજા કોઈ લોક નથી, એવા અલોકને આપોઆપ સદગુરુ કૃપાથી જાણો. એવા ઝીણામાં ઝીણા છે કે તે નજરમાં ન આવે, એ જ સૌના ચેતન સુજાણ છે. સૌ પર નજર રાખનારા છે, જે 52 અક્ષરમાં ન આવે એવા 53માં પરમાત્મા છે, જેની શાન સદગુરુએ લખી અને અમને પણ સદગુરુ પ્રવીણ રામ ગુરુએ કૃપા કરીને બતાવ્યા કે એ પરબ્રહ્મ દૂર હોવા છતાં આપણી નજીક જ છે. તો દાસલાલ પણ એ સદગુરુ ગમથી અગમ ગૈબને ગમ કરીને જાણ્યા અને પરમાત્માના વિજ્ઞાનીના વિજ્ઞાનને હૃદયે ભર્યા, એટલે એ જ્ઞાન હૃદયે ધર્યા. જય સદગુરુદેવ. એવી વિધિ સમજ્યા રે ભાઈ, નિરખી લીધા તત કાળ. ખેલ ખેલાડીએ નકલ બનાવી, 14 મતબુકે ખાણ. પતરે ભાતના રંગ રચાવ્યા, જુદી જુદી વાણી રે. એવી વિધિ સમજ્યા રે ભાઈ, આપ ખેલાડી સૌમાં પૂર્ણ, નિચલ સદા નિર્વાણ. સર્વ નકલમાં લીપે નહીં ક્યારે, રેતા અલકયબાન. એવી વિધિ સમજ્યા રે ભાઈ, નિરખી લીધા તત કાળ. રંગ નકલ દ્રશ્ય જૂઠા તમાશા, ખ્યાલીને સતચિત જાણ.
અતરાય લૌકી લોક નહીં કોઈ, આપો આપો પહેચાન, એવી વિધિ સમજ્યા રે ભાઈ. ચીણામાં ચીણા તે નજર ન આવે, ચેતન તે સુજાણ. 52 અક્ષરમાં ન આવે, સંત લખિયા એવી શાન. એવી વિધિ સમજ્યા રે ભાઈ, નિરખી લીધા તત્કાળ. પ્રવીણ રામ ગુરુએ દૂરથી બતાવ્યા, પરબ્રહ્મ પ્રમાણ. દાસલાલ ગમગે બજાણા, હૃદયે ભર્યા જ્ઞાન અપાર. એવી વિધિ સમજ્યા રે ભાઈ, નિરખી લીધા તો કાળ. રામ ભરોસે. તો એવા પરમ સદગુરુ મારે ઘેર પધાર્યા ને જાણે મારે આંગણે તો આજે નિર્મળ સૂરજ ઉગ્યો. મારા દયાળુ ગુરુજી હરિના જન ખુદ આંગણે પધારીને આપણે હજરા હજુર મને દર્શન દીધા. એવા અદ્વૈતના વચન બોલે, એવા ભરપૂર બ્રહ્મજ્ઞાનથી ભરેલા પૂરણ ગુરુએ મને દર્શન દીધા. તો એવા સદગુરુ દીનદયાળુ છે કે જે મુક્તિના મૂલ આપે, એટલે જન્મ મરણથી બચાવે. અજ્ઞાન શું છે તેના પણ અર્થ ભિન્ન ભિન્ન કરીને સમજાવે અને કર્મના અંકુર ફૂટતા જ કપાવે, જેથી કર્મની કોઈ કેડી જ ન રહે. જેથી અમારા કરેલા પાપ બાળી દીધા અને ત્રિગુણના તાપ પણ. એટલે હવે બીજી બધી જ દુર્મતિ દૂર થઈ અને મનના ભેદભાવ મટ્યા, જેથી નિર્મળ નૂર જે પરમાત્માના છે તે ઓળખાયા. તો એવા મારા સદગુરુ કૃપાનિધાન, તે જ હસ્તી રેખાને ઉકેલનારા સદગુરુ પ્રવીણરામ પ્રભુએ મને પ્રેમના પ્યાલા પીવડાવ્યા અને મેં તો પ્રેમથી પીધા. ત્યાં તો 10મા સોહમ સાહેબ હજુર રહ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે પરમ ગુરુજી પધાર્યા યુગ્યો નિર્મળો સૂરજ, પરમ ગુરુજી પધાર્યા યુગ્યો નિર્મળો સૂરજ. એ દર્શન દીધા દયાળુજી, દર્શન દીધા દયાળુજી. એ હરિજન આપજો રે, એ પરમ ગુરુજી પધાર્યા યુગ્યો નિર્મળો સૂરજ. એ વચન બોલે અદ્વૈતના બ્રહ્મ જ્ઞાન ભરપૂર, પરમ ગુરુજી પધાર્યા ઉગ્યો નિર્મળો સૂરજ. હે સદગુરુ દીન દયાળુ રે, આપે મુક્તિના મૂલ રે. એ અર્થ સંભળાવે અજ્ઞાનના રે, કાપે કર્મની અંકુર રે. એ પરમ ગુરુજી પધાર્યા યુગ્યો નિર્મળો સૂરજ. એ પાપ તાપો ત્રિગુણ તૂટ્યા રે, બીજી દુર્મતિ થઈ દૂર રે. ભેદભાવ રે મનના મોટિયા રે, ઓળખાવ્યા નિર્મળનું રે. એ પરમ ગુરુજી પધાર્યા યુગ્યો નિર્મળો સૂરજ. એ સદગુરુ કૃપા નિદાન રે, હસ્તી રે કા જરૂર રે. એ પ્રવીણ રામ ગુરુએ પાયા પ્રેમથી પ્યાલા, સોહમ સાહેબ હજુર રે. હે પરમ ગુરુજી પધાર્યા ઉગ્યો નિર્મળો સૂરજ.
રામ ભરોસે.